તો વાત કરીએ ભાવનગરના ગઢડા ગોપીનાથજી મંદિરની, તો ગઢડા ગોપીનાથજી મંદિર ખાતે આજે બોર્ડની બેઠક હતી। તો આ બેઠકમાં દેવ પક્ષના 4 અને આચાર્ય પક્ષના 3 આમ મળીને કુલ 7 સભ્યો હાજર રહ્યા હતા। તો આ બેઠકમાં મંદિરના વિકાસને લઈ ચર્ચાઓ કરવામાં આવી હતી। જ્યારે આચાર્ય પક્ષના રમેશ ભગત દ્વારા મીટિંગ શરૂ થતાની પહેલા જ ચેરમેનને અરજી આપવા માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે અરજી નહીં સ્વીકારતા આચાર્ય પક્ષના 3 ટ્રસ્ટીઓ પ્રોસિડિંગમાં સહિત કાર્યવાહી વગર જ બહાર નીકળી ગયા હતા। જે મીટિંગ બોલાવવામાં આવી છે એમાં જે 6 તારીખે મેં મીટિંગ બોલાવી હતી એમાં ચેરિટી કમિશનરે મને ના નથી પાડી। હું અત્યારે ચેરમેન તરીકે છું ને ચેરમેન રહેવાનો છું ને અત્યારે હું જે અરજીવંત સ્વામીને અરજી દેવા ગયો હતો તો એને રિસીવ ન કરી ને અત્યારે જે મીટિંગ કરી રહ્યા છે એ અયોગ્ય નથી। બેઠક ખૂબ જ સરળ અને શાંતિથી થઈ છે। એજન્ડા મુજબમાં જે કાંઈ કામગીરી સૂચવવામાં આવી હતી એ પ્રમાણે કામો આજે થયા છે। એ સિવાયના પ્રમુખ સ્થાનેથી પણ જે કામો રજૂ થયા એને સર્વાનુમતે બહાલ કરવામાં આવ્યા છે। મંદિરના વિકાસના કામો, જેવી રીતે દાદા ખાતેનો દરબારગઢ એને જીર્ણોદ્ધાર એને કરવાનો છે, મંદિરનું નવું કલર કામ છે, એ સિવાયના બીજા ઘણા બધા કામો જે ઘણા વખતથી પેન્ડિંગ હતા એ બધા 1 to 1 એને લેવામાં આવ્યા છે। સર્વાનુમતે એ બધા કામોને બહાલી આપવામાં આવી છે।